નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના ગામડાઓમાં કેટલી બધી પ્રતિભાઓ છુપાયેલી છે. એ જ તો આપણા રાજ્યનું સાચું ભવિષ્ય છે. પણ સવાલ એ છે કે શું એમણે આગળ વધવાની પૂરેપૂરી તક મળી રહી છે? આજે આપણે ગ્રામીણ શિક્ષણના એક ખૂબ જ ગંભીર પડકાર અને એના એક ક્રાંતિકારી ઉકેલ વિશે વાત કરવાના છીએ. ચાલો, આ મહત્વના વિષયને ઊંડાણથી સમજીએ. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં થવો જ જોઈએ. એવું તો શું થાય છે કે આટલા હોશિયાર અને સક્ષમ વિદ્યાર્થીઓ પણ પોતાનું શિક્ષણ પૂરું નથી કરી શકતા? આ સવાલના જવાબમાં જ એક બહુ મોટી સામાજિક સમસ્યા છુપાયેલી છે અને એનો ઉકેલ શોધવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. સૌથી પહેલાં આપણે ગ્રામીણ શિક્ષણ સામેના અસલી પડકારને જોઈશું. પછી એ સમજવાની કોશિશ કરીશું કે વિદ્યાર્થીઓ શાળા કેમ છોડી દે છે, એના મૂળ કારણો શું છે. એ પછી આપણે શીખવાની કેટલીક નવી રીતો અને એક્ટિવ લર્નર આ સમસ્યાને કઈ રીતે ઉકેલી રહ્યો છે એના પર વાત કરીશું. અને હા, છેલ્લે આ શિક્ષણ ક્રાંતિનો ભાગ કેવી રીતે બની શકાય એ પણ જોઈશું. આખી સમસ્યાનો કેન્દ્રબિંદુ છે ઊંચો ડ્રોપઆઉટ રેટ. જુઓ, જ્યારે કોઈ એક વિદ્યાર્થી શાળા છોડે છે ત્યારે માત્ર એનું ભણતર નથી અટકતું. આપણે એ નથી સમજતા કે સમાજ એક સંભવિત ડૉક્ટર, એક એન્જિનિયર કે પછી એક વૈજ્ઞાનિક કે કલાકારને ગુમાવી દે છે. આ તો આપણા દેશ માટે એક મોટું નુકસાન છે. અને સાચું કહું તો આ કોઈ નવી સમસ્યા નથી. દાયકાઓથી આપણા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. શહેરના પડકારો કરતાં ગામડાના પડકારો સાવ અલગ હોય છે. એટલે જ તો એના ઉકેલ પણ એટલા જ ખાસ અને નવા હોવા જોઈએ. તો ચાલો હવે સીધા સમસ્યાના મૂળ સુધી જઈએ. એવા તે કયા કારણો છે જે વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય બનાવતા શિક્ષણને અધવચ્ચે જ છોડી દેવા માટે મજબૂર કરી દે છે? કારણ કે જ્યાં સુધી આપણે મૂળને નહીં પકડીએ ત્યાં સુધી સાચો ઉકેલ ક્યારેય નહીં મળે. મુખ્ય કારણોમાં સૌથી મોટો પડકાર છે આર્થિક મજબૂરી. ઘણીવાર પરિવારને મદદ કરવા માટે ભણતર છોડવું પડે છે. બીજું, શાળાઓમાં પૂરતી સુવિધાઓનો અભાવ અને શિક્ષકોની અનિયમિત હાજરી. આનાથી ભણવાની ગુણવત્તા પર સીધી અસર પડે છે. અને એક બહુ મહત્વની વાત, ઘણીવાર વિદ્યાર્થીઓ એકલું અનુભવે છે. એમને કોઈ પ્રોત્સાહન કે સાચું માર્ગદર્શન આપનાર નથી હોતું. અને બસ આ જ કારણે તેઓ નિરાશ થઈ જાય છે. પણ કહેવાય છે ને કે જ્યાં સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ છે. શિક્ષણની દુનિયામાં બે એવા શક્તિશાળી મોડેલ છે જે આ બધા પડકારોનો સામનો કરી શકે છે અને શીખવાની આખી પ્રક્રિયામાં એક ક્રાંતિ લાવી શકે છે. ચાલો જોઈએ કે એ કયા મોડેલ છે. પહેલું છે ફ્લિપ્ડ ક્લાસરૂમ. આ નામ થોડું અલગ લાગે પણ કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ અને પાવરફુલ છે. આમાં શું થાય કે વિદ્યાર્થીઓ ઘરે ઓનલાઈન વિડીયો કે મટીરિયલથી પાઠ સમજી લે અને પછી સ્કૂલમાં આવીને શિક્ષક સાથે મળીને એ વિષય પર પ્રેક્ટિકલ કામ કરે, ચર્ચાઓ કરે અને પ્રશ્નો ઉકેલે. એટલે કે ક્લાસરૂમનો સમય ઘોખવા માટે નહીં પણ સમજવા માટે વપરાય છે. અને બીજો સિદ્ધાંત છે સામાજિક શિક્ષણ. આ સિદ્ધાંત કહે છે કે આપણે એકલા શીખીએ એના કરતાં બીજાને જોઈને, એમની નકલ કરીને અને ગ્રુપમાં સાથે મળીને કામ કરીને ઘણું વધારે અને સારું શીખીએ છીએ. આનાથી શું થાય? વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના વધે છે અને જે એકલતાની લાગણી હતી ને એ દૂર થાય છે. યાદ છે, એકલતા ડ્રોપઆઉટનું એક મોટું કારણ હતું. તો સવાલ એ છે કે આ બધી સરસ વાતોને, આ થિયરીને પ્રેક્ટિકલમાં કોણ લાવશે? અને અહીં જ એન્ટ્રી થાય છે એક્ટિવ લર્નરની. એક્ટિવ લર્નર એક એવું પ્લેટફોર્મ છે જે આ બંને શક્તિશાળી સિદ્ધાંતોને ટેકનોલોજી સાથે જોડે છે અને ગુજરાતના ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે ભણવાનો એક નવો અને વધુ સારો રસ્તો ખોલી રહ્યું છે. ચાલો આપણે સીધી સરખામણી જ કરી લઈએ તો બધું સ્પષ્ટ થઈ જશે. જુઓ, જૂની પદ્ધતિમાં શિક્ષણ કેવું હતું? નિષ્ક્રિય. બસ શિક્ષક બોલે અને વિદ્યાર્થી સાંભળે. પણ એક્ટિવ લર્નરમાં શિક્ષણ સક્રિય અને પ્રાયોગિક છે. વિદ્યાર્થીઓ જાતે કરીને શીખે છે. પરંપરાગત પદ્ધતિમાં વાતચીત એકતરફી હોય છે, જ્યારે અહીં સહયોગથી શીખવાનું છે. અને સૌથી મહત્વની વાત, પહેલાં બધાએ એક જ ગતિએ શીખવું પડતું, પણ હવે દરેક વિદ્યાર્થી પોતાની ગતિએ શીખી શકે છે. આનાથી ભણતરનો બોજ જ ઓછો થઈ જાય છે. તો એક્ટિવ લર્નર સાથે વિદ્યાર્થીની સફર કેવી હોય છે? સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, વિદ્યાર્થી ઘરે પોતાની સગવડે અને પોતાની સ્પીડ પર ઓનલાઈન પાઠ શીખે છે. બીજું, એ જ્ઞાન લઈને એ ક્લાસમાં આવે છે
અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ એને પ્રેક્ટિકલી વાપરે છે. અને ત્રીજું, એ પોતાના મિત્રો સાથે મળીને પ્રોજેક્ટ્સ બનાવે છે, સમસ્યા ઉકેલે છે, જેનાથી એકબીજાને પ્રોત્સાહન મળે છે અને ભણવું એક મજાની પ્રવૃત્તિ બની જાય છે. અને આ બધું જ જાદુ શક્ય બને છે ટેકનોલોજીની મદદથી. ટેકનોલોજી જ એ બ્રિજ છે જે સારામાં સારા શિક્ષણને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડે છે, પછી ભલે તે ગમે તેટલા દૂરના ગામમાં કેમ ન રહેતો હોય. એક્ટિવ લર્નરની અસલી તાકાત તેની ટેકનોલોજીમાં છે. પહેલી વાત, એ સ્થાનિક શિક્ષકોને પોતાની ભણાવવાની સામગ્રી બનાવવાની અને યુપીઆઈથી પૈસા મોકલીએ એટલી સરળતાથી બીજા સાથે વહેંચવાની સુવિધા આપે છે. આનાથી શિક્ષણ સ્થાનિક જરૂરિયાતો મુજબનું બને છે. બીજું, જનરેટિવ એઆઈ જેવી સ્માર્ટ ટેકનોલોજી દરેક વિદ્યાર્થીની શીખવાની રીતને સમજે છે અને એ મુજબ પાઠ તૈયાર કરે છે, જાણે કે દરેક વિદ્યાર્થી પાસે પોતાનો પર્સનલ ટ્યુટર હોય. અને ત્રીજું, પાઠ ટૂંકા અને ઇન્ટરેક્ટિવ હોય છે, જેનાથી વિદ્યાર્થીનો રસ જળવાઈ રહે છે અને ભણતર રમત જેવું લાગે છે. તો આ માત્ર એક ટૂલ કે પ્લેટફોર્મ નથી, આ એક આંદોલન છે. એક એવી ક્રાંતિ જે ગુજરાતના દરેક વિદ્યાર્થીને, ભલે તે ગમે ત્યાં રહેતો હોય, એમના સપના પૂરા કરવાની એક સરખી તક આપવા માંગે છે. એક વાત યાદ રાખજો, એક્ટિવ લર્નર માત્ર એક વેબસાઇટ કે એપ નથી. આ તો એ દરેક માતાપિતા, શિક્ષક અને વિદ્યાર્થી માટે એક આશાનું કિરણ છે, જેઓ શિક્ષણ દ્વારા એક મોટો બદલાવ લાવવા માંગે છે. આ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનું એક વચન છે. તો શું આપ સૌ આ પરિવર્તનનો હિસ્સો બનવા તૈયાર છો? આ એક આમંત્રણ છે પોતાની ડિજિટલ શિક્ષણ યાત્રા શરૂ કરવાનો અને આવનારા ભવિષ્યને એક નવો આકાર આપવાનો. આ સફરમાં જોડાવા માટે અને એક્ટિવ લર્નર વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે આજે જ shop.activelearner.in ની મુલાકાત લો. ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ભવિષ્ય વધુ સારું બનાવીએ.